આજે અષાઢ સુદ એકમ છે, બુધવાર છે, આવી ગયો અષાઢ ભાઈ, અષાઢ આવી ગયો. જતામાં જિંદગી ચાલી જશે. જિંદગી હકીકત મેં ક્યા હૈ કौन સમજા હૈ, આજ સમझ लो कल ये मौका कल नहीं आएगा. ये गफलत में सोने वाला जो ने धोखा खाएगा. એ છે ભાઈ સૂફી સંતનું પદ છે. અક્રૂરજીને જમુનાજીની ધરાની વાત કરી હતી કાલે. કંસાદિક દુષ્ટને મારીને સર્વે યાદવોનું નિવારણ કર્યું. કંસને મારી ને યાદવોનું નિવારણ કર્યું, સુખ્યા કર્યા. એમાં ઘણી બધી કથાઓ હોય છે. કોલિયા પીર નામનો હાથી આવ્યો, પેલા ધોબીને પતાવી દીધો. ભગવાનના દિવ્ય ચરિત્ર હોય ને એમાં કે હોય ને આ બધા દિવ્ય ચરિત્ર જ છે, બધો ધોબીને પતાવી દીધો. મહારાજ કે આ બધા બાળકો આવ્યા છે ને એને બધાને જરા સરસ મજાના કપડાં પહેરાવો ને ધોઈને. હે કંસનો સેવક છું, તારી ગોળિયાની સેવા કરતો હું, એવું છે? તો કે હા એવું છે. એક મુષ્ટિનો પહાર કરીને પૂરો કરી નાખ્યો ને. ક્યાં વાત છે ભાઈ. તારીખ તો રહેવાય જી ભાઈ, બુધવાર ને 15 તારીખ 7 2026નું વર્ષ છે. આગળ ગયા, કુબજા આવી, સરસ મજાને ચંદનનો કટોરો ભરીને લાવી. ભગવાને કહ્યું, સુંદરી ચોકી જી, સુંદરી હું સુંદરી દેખાવું છું? એકે અંગનું ઠેકાણું છે નથી? પગનું ઠેકાણું નથી, ગોઠણનું ઠેકાણું નથી, કેળનું ઠેકાણું નથી, હાથનું ઠેકાણું નથી, ગરદનનું ઠેકાણું. સુંદરી દેખાવું છું? મારી મસ્કરી કરી? તો કે ના ના, મસ્કરી નથી કરી. સુંદરી જેવું છે તેવું કીધું છે. આ ચંદન કોના માટે લઈ જાય? તો કંસ માટે. તો અમારા આ બધા બાળકોને સહેજ ભગવાનને માટે કરો, સહેજ કરો. ભગવાન તમારા માટે, ભગવાન તમારા માટે રાજી થઈ જાય. થોડું કરો ભગવાનને માટે. આગળ જ ના ચાલો તો પછી ભગવાન તો કેવા દાડેલું છે. કેવું લખ્યું છે? શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અનુમાપ્યતુલમિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અણુમાપ્ય મહારાજ કે પહાડ જેવા પાપને અણુ જેવા કરી નાખીશ. પાપ જેવા પહાડને અણુ જેવા કરી નાખીશ, અને અણુ જેવું પુણ્ય હશે ને પહાડ જેવું કરી નાખીશ. શરણાગત પાપ પર્વતમ ગણય. દીનાનાથ ભટ્ટે સ્તુતિ કરેલી છે. બોલો, કુબજાએ થોડી સેવા કરી. હા હા, ચર્ચાવું ને, કેમ ના ચર્ચાવું? તમે તો બહુ સુંદર છો. ભગવાનને ચંદન ચર્ચાયું, બાળકોને ચર્ચાયું. ભગવાને કહ્યું, નજીક આવો, તમે અમારી સેવા કરી, અમે તમારી સેવા કરીએ. તમે શું સેવા કરશો મારી? આવો, નજીક આવો. ભગવાને એના પગ ઉપર, પહોંચા ઉપર પગ મૂક્યો અને આઈ ચીબુક ડબા ઊંચી કરી ખેંચી. 16 વર્ષની સુંદરી થઈ ગઈ. લ્યો, મેં કીધું તો ને ભગવાન કે તમે સુંદરી છો. ભગવાનની વિશેને મોહ થઈ ગયો. ઓહો હો હો, આવા ભગવાન. થોડી કરો સેવા ભગવાનની. આપણે કરિયાણા ગામ છે, ઘણી ભગવાનની અલૌકિક સેવાઓ હોય છે. આ ચરિત્ર સાંભળવા જેવું છે. સેવાથી કેવા રાજી થઈ જાય. કરિયાણા ગામ જોડે કોટડા ગામ છે. કરિયાણા જોડે કોટડા ગામ. કોટડા ગામમાં બાબા દીવાન આવેલો. બાબા દીવાન ગાયકવાડી સરકારનું જાણે છે બધા. ત્યાં આવેલો અને એને સંકલ્પ કરેલો કે સ્વામિનારાયણને પકડવા છે આપણે. કોઈ રીતે સ્વામિનારાયણને પકડવા છે. બેડું કોણ ઝડપે? મીર સાહેબ કરીને સરસેનાધિપતિ હતા. મીર સાહેબ કે હું છું ને, ચેપ્ટીમાં પકડી લઉં. તો કે ના, આપણે બધા ભેગા થઈને જઈએ, 2000નું લશ્કર લઈને. ના 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 ના, માત્ર મારે 20 જણાની જરૂર છે. પકડી લઉં ચપટીમાં. એમ? તો કે હા.
જાઓ ત્યારે કરિયાણિયામાં શ્રીજી મહારાજ સભા કરી બેઠેલા. પેલો શું નામ હતું, કાળુભાઈને ત્યાં સભા કરીને બેઠેલા. સભા ચાલે છે, આમ સામે સભા દેખાય છે. તે મહારાજે બધાના પ્રાણ, ઇન્દ્રિય પ્રાણ ખેંચી લીધા. એટલે સભા સ્તબ્ધ થઈ ગઈ. કોઈ હલે કે ચલે, કોઈ હલે કે ચલે. બોલો. મીર સાહેબે કોઈને પૂછ્યું, ये क्या हुआ, ये क्या हुआ? तो कि ये इसको नाड़ी प्राण खींच लिया. अभी उसकी मर्जी हो तो हमारे प्राण उसमें डालेंगे, तब तक ऐसे मुर्दा जैसे पड़े रहेंगे. अरे गजबनी ताकत है. भाग्यो मीर साहेब, क्या तो मारा घोड़ा प्राण खींची ले, मारा खींची ले. भाई बधाने छेड़ती कराए पण आनी छेड़ती ना कराए हो भाई. आटली भावना जागी. કેટલી જાગી? આ જેને જીવ પ્રાણી માત્ર નાડીઓ ખેંચી લેતા, પ્રાણ ખેંચી લઈને છેડતી કરાતી હશે. મીર સાહેબ કે ભાઈ જિંદગી મેં આની છેડતી ના કરાય, આ તો સમર્થ છે, ખુદા છે. મીર સાહેબ પાછો વળી ગયો, 50 વારો લઈને આવેલો, પાછો વળી ગયો. બાબા સાહેબે કીધું શું કર્યું? દીવાનજી કહે છે શું કર્યું? તો કે ભાઈ બધેની છેડતી કરજો, સ્વામિનારાયણની છેડતી ના કરતા હો, પ્રાણ ખેંચી લેશે, મૂકા બોલાવી દેશે. ભાઈ બાબા સાહેબની પાસે વટ મોટો એ છે ને, પ્રાણ ખેંચી લેતો હતો કે હું જાઉં કે. પછી તો બાબા સાહેબ 2000 માણસ લઈને આવ્યો. વાત એ મારે નથી કરી, વાત આગળની કરી છે. 2000 માણસ લઈને આવ્યો. શ્રીજી મહારાજ જોડે 13 પાર્ષદ બુરજ છે. મહારાજ કે બધા પાર્ષદને કે બુરજ ઉપર ચડી જાઓ. 13 પાર્ષદો બુરજ ઉપર ચડી ગયા. એક બાજુના સામે નદીના સામે, કાળુભા નદીના સામે કાંઠે બાબા સાહેબનું 2000નું લશ્કર, અને આ સામે 13 પાર્ષદો. મહારાજ કે હું કહું તારે ધડાકા કરજો બંદૂકોના. ભલે મહારાજ. બરાબર સામે લશ્કર ગુસવાઈ ગયું, અને શ્રીજી મહારાજ કે કરો ધડાકા ત્યારે. અને 13 પાર્ષદોએ ધડાકા કર્યા. ને ભાઈ જો ગુના બાબા સાહેબના ઘોડાઓ ને હાથી ને સૈનિકો જે ભાગ્યા, ઊભો રે એનો બાપ મરે કે લ્યો એવા ભાગ્યા. બાબા સાહેબ ભાગતા ભાગતા શું બોલ્યો? આ તો એટલા 5000 માણસ લઈને સ્વામિનારાયણ આવ્યા, આપણે એમ કે 12-13 જણા. કાલે તો નામ તો એવું સાંભળ્યું હતું કે 12-13 પાર્ષદો શૂરવીર છે. આ 5000નું લશ્કર આવ્યું ક્યાંથી? 5000નું લશ્કર ક્યાંથી આવ્યું? ભગવાન જાણે. એ એકલા આવ્યા હોય ને તો આપણે ખબર પાડી દઈએ. તો ભગવાન શ્રી મરદાલ ઘોડા ઉપર પાછા કાળુભા નદીના પહેલે કાંઠે ગયા. અને જે બાબા સાહેબ જે ડોલીમાં જતો હતો, પેલી જે ઘોડાગાડીમાં, એમાંથી મહારાજે જાતે પડદો અધર કર્યો. મહારાજ કે ક્યાં છે બાબા સાહેબ? દીવાન ક્યાં છે? તો કે આ મર્યા. બીજા તો ભડકી ગયા બધા. એક મહારાજને જોઈને કેવું રૂપ હશે કયો? તલવાર બાંધેલી ને ઢાલ બાંધેલી ને મહારાજ આમ બખ્તર પહેરેલું ને. ક્યાં છે બાબા સાહેબ? ક્યાં છે? તો કે આ બાબા સાહેબ. મહારાજ જાતે પડદો અધર કર્યો. તમારું નામ બાબા સાહેબ? તો કે હા. તો હું એકલો જ આવ્યો છું. તમે કીધું ને એકલા હો તો જો હું એકલો જ આવ્યો છું, આવી જાઓ સામે. હા ના 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 મહારાજ અમે તો દર્શન કરવા આવ્યા હતા. હા બરાબર, દર્શન કરવા માટે આવ્યા તો વાંધો નહીં. બાકી તમારે જે ના ના મારી ભૂલ થઈ ગયો, તમારે ચિંતા નહીં, અમારે કંઈ કરવું નથી. તમારે શું કરવું કે હું કરવા માટે આવ્યો છું? બોલો, છે કોઈની તાકાત? પછી કોટડાવાળા ત્યાં આવ્યા હતા. એટલે પછી બીજે દી કોટડા ગયા, વાળા સાહેબ આવ્યા. એને પૂછ્યું કે એ સ્વામિનારાયણ આશ્રી કોટવા કે તમારે સ્વામિનારાયણ 5-5 હજાર માણસો રાખે છે? એટલે ધૂળ 5-5 હજાર માણસ, 13 પાર્ષદો છે એની જોડે, તો 12થી 13 જ. અરે મને તો કાર કેવું મોટું લશ્કર દેખાયું હશે તને. સ્વામિનારાયણ ધારે કરી શકે. હે, પાણીમાંથી દૂધ કરે, ઘી કરે, રેતીમાંથી ખાંડ કરે, તારી તાકાત. બાબા સાહેબ ત્યાર પછી ભૂલી ગયો કે સ્વામિનારાયણને સામે ના પડાય. મીર સાહેબ ભૂલી ગયા. પણ જે આટલી જે મીર સાહેબની જે ભાવના જાગેલી ને કે બધાની છેડતી કરાય પણ સ્વામિનારાયણની છેડતી ના કરાય, સરસેનાધિપતિ હતો મીર સાહેબ. એ મીર સાહેબને રોગ લાગ્યો આંતરડાનો. એવો રોગ લાગ્યો કે બાબા સાહેબને ખાવાનું ન ભાવે, બાબા સાહેબને ઊંઘવાનું ન ફાવે, રાત્રે ન ઊંઘે, દિવસે ન ઊંઘે. 12 વર્ષ રહ્યો આ રોગ.
સરસનાધિપતિ કંટાળી ગયો માણસ. પછી તો કોઈ કહે ને કે અહીંયા ચૂંદડી ચાદર ચડાવો તો ત્યાં ઉઠાડવા જાય, કોઈ કે અહીંયા માતાજીને પગે લાગો તો ત્યાં માર જાય, કોઈ અહીંયા પીર ફકીરને પગે લાગો તો ત્યાં પગે લાગવા જાય. ભાઈ એવું થયું, જ્યાં જાય ત્યાં. કોઈકે કહ્યું કે ભાઈ તમારે આ રોગ મટાડવો હોય તો જુનાગઢ જવું પડે, અને જુનાગઢમાં મીરાદાતારની કબર છે, ત્યાં 250 રૂપિયાની ચાદર ચડાવો. ઓલો કે 250ની નહીં 500ની ચડાવી દઉં જો કંઈ સારું થતું હોય તો. તે મીર સાહેબ ત્યાં જુનાગઢ ગયા. तन की जाने मन की जाने जाने चित की चोरी, इसके आगे क्या छुपावे जिसके जीवन दोरी. भाई भलभला ने पाड़ी दे एवा भगवान श्री री છે, जो महिमा समझाए तो. सुख सागर हरिवार साथे सुख माणिए, सुख सागर हरिवार साथे ये अति मोटी मेर करी છે શ્રી મહારાજ જો, અતિ મોટી મેર કરી પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું. પુરુષોત્તમ સાથે આપણ તુલ્ય નથી બીજું કોઈ આજ જો, આપણ તુલ્ય નથી બીજું કોઈ. આપણા ભાગ્યનો પાર નથી. સ્વામિનારાયણ ભગવાન કોના છો? સ્વામિનારાયણના. કોના છો? સ્વામિનારાયણના. જગતમાં ઓળખાણ આપે ત્યારે ખેમજીભાઈને, પ્રેમજીભાઈને, નાનજીભાઈને, ધનજીભાઈને આવા ઓળખાણ આપે, અને આપણી ઓળખાણ કેવી? સ્વામિનારાયણની. ઓહો હો હો, કેવો બાપ મોટો મળ્યો છે. હા, છતાંય મારા બેટા કશી ખાય છે એના જેવું છે, કશું ભાવ થતો નથી. આવું છે બધું ભાઈ. મીર સાહેબ જુનાગઢ મીરાદાતારને ચાદર ચડાવવા ગયા. 250 રૂપિયાની ચાદર. ચાદર ચડાવીને પાછા આવતા હતા, જતા હતા બરોડા. ભાઈ મીર સાહેબ પાછા વળ્યા, વડોદરા જતા હતા. ગાયકવાડી સરકારના તો સરસેનાધિપતિ ને, સારી ઊંઘ નથી આવતી. 12 વર્ષ વીતી ગયા. ત્યાંથી રાધા વાવેથી રસ્તો હશે એટલે ત્યાંથી નીકળ્યા. સાંજનો સમય થયો. સાંજના સમયે મીર સાહેબે વિચાર્યું અત્યારે નમાઝ પઢવાનો સમય થઈ ગયો છે, એટલે નીચે ઉતર્યા. ડોલીમાં જતા હતા. ઓલું શું કહેવાય, 2 ઘોડાગાડી બગી હોય ને એમાં જતા હતા. ના તો સરસેનાધિપતિ 4 જણા ઉપાડીને ડોલી કહેતા હશે. મને બહુ એક્ઝેક્ટ ખબર નથી, એમ કહે છે ગઢડામાં મેં જોયું નથી, આપણી નજર નાખીને જતા હતા કે નીચે ઉતર્યા. નીચે ઉતરીને નમાઝ પઢવા ગયા. પરવરદિગાર ખુદા કરીને પ્રાર્થના કરવા લાગ્યા. જેવી પ્રાર્થના બંદગી કરવા લાગ્યા, મીર સાહેબ બંદગી કરવા જેવી લાગ્યા તે જ ઘડીએ ઊંઘ ચડી ગઈ. અત્યાર સુધી ઊંઘ નથી આવી, અને એવી ઊંઘ ચડી 3 કલાક ઊંઘી રહ્યા. સેવકો હતા એ કે ભાઈ ઊંઘવા તો ઘણા દિવસથી ઊંઘ્યા નથી. 3 કલાક ઊંઘી રહ્યા. ઊંઘ્યા પછી કે આ ભૂમિ રમણીય છે, આ દેવની ભૂમિ છે, આ કોઈ મહાપુરુષની ભૂમિ છે. અને ત્યાં સામે સચ્ચિદાનંદ દેખાણા. સચ્ચિદાનંદ દેખાણા એટલે સચ્ચિદાનંદે કહ્યું કે, એને પૂછ્યું કે અહીં કોઈ મહાપુરુષ વસે છે? સચ્ચિદાનંદ કે મહાપુરુષની ક્યાં વાત કરો છો? અહીં તો પરવરદિગાર ખુદા ભગવાન પોતે બિરાજે છે. શું વાત કરો છો? તો કે આવું રમણીય સુખ હોય નહીં, એના સિવાય આવું સુખ ન મળે. થોડી બી સેવા કુબજાએ થોડી સેવા કરી તો ભગવાન એને વશ થઈ ગયા. વચનામૃત એમ કે છે કે ભગવાનના દિવ્ય ચરિત્ર પણ હોય ને માયિક ચરિત્ર પણ હોય, પણ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ
કે આ દિવ્ય ચરિત્ર માઇકમાં તમને દિવ્ય દેખાવું જોઈએ. જન્મ કર્મ ચ મેવ્યાતમ મેવમ જ્યોતિ તત્વ ત્યક્ત્વા પુનર્જન્મ નૈતિ મામેતિ સર્જુના. હે અર્જુન, મારા જન્મ ને કર્મને જે દિવ્ય જાણે, તક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સર્જુના. મારે એ પાછળ ભગવાન દિવ્ય ધામ સિવાય બીજે કંઈ જતો નથી. આવું દિવ્યપણું સમજાય તો, નહીં તો શું કરી શકો કયો. પછી તો મીર સાહેબ કે મને લઈ જાઓ સ્વામિનારાયણ ભગવાન પાસે. પછી સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા. શ્રીજી મહારાજે મીર સાહેબનું નામ લઈને બોલાયા કે મીર સાહેબ આવો, આપણે ફરીવાર ભેટો થયો. ભાઈ મીર સાહેબે ભૂલી ગયા લોકોને કરિયાણીની વાત. ફરીવાર મળ્યા આપણે, આવો આવો બેસો સર, શાંતિ થઈ જાય ને. ઓહો, હા તો બધું જાણે છે. શાંતિ થઈ જાય ને? તો કે હા. બસ એ આ ભૂમિનો પ્રતાપ છે. બોલો શું ભૂમિનો પ્રતાપ છે? મહારાજ ભૂમિનો પ્રતાપ તમારે કારણે છે. બસ તારે એટલું સમજાયું ને? તો કે હા. બસ હવે ભગવાને સમાધિ કરાવી અને દિવ્ય દર્શન આપ્યું. ભગવાન તો સ્વતંત્ર છે અને સુખી સુખી થઈ ગયો મીર સાહેબો. પગમાં પડ્યો, બસ મહારાજ આજથી તમારે શરણે છું, મને તમારો શરણાગત કરો, કંઠી પહેરાવો અને તમારા જે નિયમ હોય વર્તમાન આપો. એક સંતે હમણાં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું, નામ તો ભૂલાઈ ગયું, કે ત્રીજી પેઢીએ મારા ગુરુએ મીર સાહેબને જોયેલા. છેલ્લે મીર સાહેબ અમરેલી રહેતા હતા. છેલ્લી અવસ્થામાં મીર સાહેબ આપણી જેમ જ પૂજા કરતા અને ભગવાનને દંડવત કરે, પ્રદક્ષિણા કરે, બધું કરે અને કલાકો સુધી પૂજામાં બેઠા રહેતા. મીર સાહેબ સ્વામિનારાયણની પૂજા કરતા. કેવું થયું? અને પછી એ મીર સાહેબ પોતે જે ડોલીમાં આવ્યા હતા એ ડોલી મહારાજને ભેટ કરી. મહારાજ અત્યારે તો હું કાંઈ લાવ્યો નથી, પણ આ ડોલી હવે હું પગે ચાલીને જઈશ, તમે મારું દર્દ મટાડ્યું છે, આ ડોલી તમને અર્પણ કરું છું. એ ડોલી મહારાજને આપી ત્યાં. શ્રીજી મહારાજ જ્યારે માલકમ સરને મળવા માટે રાજકોટ આવ્યા ત્યારે એ ડોલીમાં બેસીને આવ્યા હતા. માલકમ સાહેબને મળ્યા. આ શ્રીજી મહારાજના છેલ્લા દિવસો હતા બધા. એટલે અહીં કહે છે કે દિવ્ય અને મનુષ્ય ચરિત્રમાં જેને દિવ્યપણું દેખાય, માઇકપણું ન દેખાય. ભગવાન મુક્તાનંદ સ્વામીને દરેકમાં દિવ્યપણું દેખાય. અને મુક્તાનંદ સ્વામીને દરરોજ મહારાજનું નવું ચરિત્ર જાણવાની ઈચ્છા, નવું ચરિત્ર જાણે. મહારાજે આજે શું કર્યું, એકી ટસી એ જ જોયા કરે સવારથી. મહારાજના ચરિત્ર દિવ્ય છે. મહારાજ નાનું બી ચરિત્ર કરે કે મોટું ચરિત્ર કરે. અત્યારે તે કહ્યું એટલા જ માટે કહે છે કે ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નૈતિ મામેતિ જન્મ કર્મ ચ મે દિવ્યમ. આ વચનામૃતનો શ્લોક આપીને કહે છે જન્મ ને કર્મ મારા દિવ્ય છે. તેને જે માઇક ભાવ ટાળી નાખે અને દિવ્ય ભાવ જેમાં આવી જાય તો મહારાજ કંઈ ધારે એવું કરી શકે. એ ભલે બાબા એ પછી સુરતના એ બાબા હોય અને તે આવે, શું નામ, મુનિ બાબા, અને આવે એને મહારાજ રોટલોને દહીં ખાતા દેખાય, કોણીએ રેલા ચાટતા દેખાય. એ જ ભગવાન પાછા જ્યારે સુદર્શન ચક્ર ધારણ કરે, અત્યારે ચક્યો ઉઠાવે ત્યારે સુદર્શન ચક્રનું દર્શન એ આપી શકે. એ ભગવાનની લીલા છે, અદ્ભુત લીલા છે, એને કોઈ કરી ન શકે. એટલે કે છે કંસાદિકને મારીને જે જાદવનું કષ્ટ નિવારણ કર્યું, તેમજ રામાવતારે કરીને ધનુષ્ય ભાંગ્યું. આ બધા દિવ્ય ચરિત્ર છે. હવે ભલભલા રાજાઓ મહારાજા હાંફી ગયા અને ભગવાને આંગળીમાં લઈને ધનુષ્ય ભંગ કર્યું, સીતાને વર્યા. અને રાવણાદિક દુષ્ટને મારીને શ્રેય દેવતાઓનું કષ્ટ નિવારણ કર્યું ઇત્યાદિ જે પરાક્રમ તે આ બધા દિવ્ય ચરિત્ર કહેવાય. આમાં તો બધાને મજા આવી જાય ને, મજા આવી જાય બધાને જે છે તે, કે ઠીક છે આ બધું સારું છે. પણ માઇક ચરિત્રમાં જ્યારે મજા આવે ત્યારે ખબર પડે કે હા હા મારા પ્રભુ જુઓ, મારા પ્રભુ છો. નામ ભૂલાઈ જાય. રામકૃષ્ણ પરમહંસ પાસે એક ભાઈ આવ્યા કે તમે છે ને, તમે ધતિંગ કરો છો, ઢોંગ કરો છો, અને તમે એમ કહો છો, નામ શિવ ઉપર હતું કહે, તમે એમ ઢોંગ કરો છો કે માતાજી દર્શન આપે છે ને ભગવાન દર્શન આપે છે. એ હું મૂર્તિ દર્શન આપતી હતી કે આ પથ્થરની મૂર્તિ દર્શન આપે?
તો રામકૃષ્ણ પરમહંસે ખંભો થાપડીને કહ્યું, વાહ 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 વાહ, બહુ સરસ બહુ સરસ. બોલ્યો કે શું બહુ સરસ? હું તમારા ઠાકોરજીને ભગવાન માનતો જ નથી. વાહ 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 વાહ, સરસ 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 સરસ. હવે આને કહેવું શું કયો? ભગવાન નથી માનતો તમે? હું નાસ્તિક છું. તમે નાસ્તિક છો? બહુ સરસ બહુ સરસ. થાકી ગયો પેલો થાકી ગયો કે તમને કંઈ થતું નથી, તમારા ભગવાનને ગાળો દઉં છું તો. હા, એ તને મારા ભગવાન જ બોલાવે છે ને. લે, તું જે બોલે છે એ તારી રીતે બોલવાની તાકાત છે જ નહીં ને. એ તો ભગવાન જ બોલાવે છે ને. કે બોલાવાને કેવું શું કે આ જે છે મારી મરજી સિવાય કોઈનું કરણું ન તૂટે, તો એ બધું કરાવે છે કોણ? ભગવાન જ કરાવે છે. રાસમણીને ત્યાં લોકોએ ચડાવ્યું. હવે આને રામકૃષ્ણ પરમહંસ માતાજીનું મંદિર હતું અને રાજસાહેબ રાણીએ બનાવેલું હતું. એમાં કોઈ પૂજા કરવા ના રહે, ભૂલ થાય તો રાણી ઉડાડી દે, એટલે કોઈ રહે નહીં. આને કીધું રામકૃષ્ણ પરમહંસને કે તમે પૂજા કરશો? તો હા કરું ને પૂજા, કેમ ના કરું? દેવીની પૂજા છોકરા ના કરું. દેવીનું મંદિર હતું. તે પૂજા કરવા જાય, તે થાળ આવે, તે દેવીને પૂછે, માં જમશો? અને પોતે ખાઈ જાય. માં જમશો? પોતે ખાઈ જાય. પછી બધાએ કીધું કે આને પૂજારી તરીકે રાખ્યો છે, પણ માને જમશો કરીને પોતે ખાય છે. હારો, હા, પોતે ખાય છે. આ પૂજારીને રાખ્યો છે. પછી રાણી સાહેબ તપાસ કર્યો તો પેલા એ બીજાને દર્શન ન થયા, પણ રાણી રામકૃષ્ણ પરમહંસને કીધું, માં જમશો? એટલે તરત જ માએ હાથ લાંબો કરી અને કોડિયો લીધો. ત્યારે રાણી રાસમણીને ખબર પડી કે આ તો પ્રત્યક્ષ માતાજી જ રૂપ જ છે, એને વાતો કરે છે. એ કોઈ એવું દિવ્યપણું માઇકમાં કોઈને જણાય તે સિવાય કાં તો ભગવાન કૃપા કરે તો જણાય, અને કાં તો ભગવાન તમારી સાધના હો તો થાય, તે સિવાય ના થાય. બાકી રાવણાદિકને જે માર્યો એમાં દિવ્યપણું જણાય, ધનુષ્ય ભંગ કર્યું એમાં દિવ્યપણું જણાય. પણ સીતાજીનું અપહરણ થયું, મારી સીતા મારી સીતા મારી સીતા કરતા જાય, એમાં દિવ્યપણું જણાય. વૃક્ષને પૂછે, આ મારી સીતા લઈ ગઈ નહીં તું? આ એટલા માટે હસે છે, ફૂલ ખીલે ને એટલે કે એટલા માટે હસે છે, મારી સીતા લઈ ગઈ એટલા માટે. મારી સીતાને તને ખબર જ હશે, મન બોલ બોલ ક્યાં લઈ ગઈ સીતા? આવી રીતે ગાંડા કાઢે. અને ભગવાન કેવું કઠિન કામ છે. હા, મુરગલા દોડતા હોય કે હા મારી સીતા કઈ બાજુ ગઈ છે ને એ તમને ખબર છે એટલે દોડાદોડી કરો છો એમ ને. હવે આવી રીતે ગાંડા કાઢે અને ભગવાનપણું માનવું એ કંઈ છોકરાનો ખેલ નથી. એ તો મહારાજની જેના ઉપર મોટી દયા થાય કરી શકે. આ ભગવાન શ્રી કૃષ્ણ દુનિયા આખી પૂજે છે ને, દુનિયા આખી શ્રી કૃષ્ણ ભગવાનને પૂજે છે. જે દેવકીને ત્યાં જન્મ્યા ત્યાં એનું સુખ ના લઈ શક્યું. વસુદેવને દેવકીજીએ એનું સુખ લીધું નહીં. આવું થયું, એને સુખ ના મળ્યું. ક્યાં? જન્મતાની સાથે ગોકુળમાં કાઢવા પડ્યા. હવે આને ભગવાન બોલો જન્મતાની સાથે ગોકુળમાં કાઢવા પડ્યા, અને એની પાછળ આટલા પાછળ બાળકો મારી નાખવામાં આવ્યા. હવે આને સુખ શું મળ્યું? હવે એમ કરીને 11 વર્ષના આને થયા ત્યારે પાછા મથુરામાં આવ્યા, પોતાના ઘર સંભાળ્યું. એમાં સુખ શું લીધું? સાંડી પીંડીને તે ભણ્યા, અભ્યાસ પૂરો થયો. પાછા અહીંયા આવ્યા અને એવી ચડપડ મટી કે કોઈ ઉપાધિ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા તો બધું શાંત થઈ જવું જોઈએ ને. તો એ ચારે બાજુ અસુરાંશો પુરુષો જરાસંધ જોર કરીને આવે. જરાસંધ 17 વાર આવ્યો અને એને ભગવાનને બળદેવજી કાઢી મૂકીને વળી પાછો આવે. કેવું દુઃખ! કોઈ જપી ના શકે, આખું મથુરા ધ્રુજે. હવે આમાં ભગવાન આવ્યા, બોલો ભગવાન કહેવાય. આખું મથુરા ધ્રુજે અને છતાંય ભગવાન પુરુષોત્તમ નારાયણ પધાર્યા. તેવા તો કેટલાય અસુરો પાછા આવ્યા, એને પરાસ્ત કર્યા. છેવટે આખું મથુરા હેરાન થઈ ગયું. એટલે જાદુઓએ ભેગા મળીને કૃષ્ણને કહ્યું, કૃષ્ણ તમને ખબર છે આ ઉપદ્રવ કોના કારણે થાય છે? કાં ખબર છે ને કોના કારણે થાય છે? મારા કારણે. તો આવી રીતે જ આપણે જિંદગીભર જીવ્યા કરીશું? એક બાજુથી આ જરાસંધ આવે ને બીજી બાજુથી બીજો આવે ને ત્રીજી બાજુ ત્રીજો આવે.
કૃષ્ણ કે હું પણ જાણું છું આ મારા કારણે થાય છે, પણ હવે કરી શું શકાય? તો જાદવ બધાએ ભેગા થઈને કહ્યું કરી એ શકાય કે તમે અહીંથી ચાલ્યા જાઓ. લ્યો, ભગવાનને કાઢવા પડ્યા અને એ ભગવાન જતાં જતાંય જપ્યા નહીં, કાલ જવાન આવ્યો પાછો. બોલો, હવે જાવું ભાગવું કેવી રીતે પડ્યું? હવે એમાં દિવ્ય ચરિત્ર ચ જણાય. પરત ઉપર ચડી ગયા અને પહેલાં એ આખું કાલે જવાને જરાસંધે ચારે પાર સળગાવી દીધો અને કાલ જવાને પીછો કર્યો. એને કોઈની સાથે લડવું હતું કાળ જવાનને, એટલે નારદ મળ્યા એમાં પાછા કે કોઈ જોધા છે? જોધા છે ને, મારા સામે લડી શકે એવા? તારા સામે જ માથું ભટકાવે એવા છે. હા, જોધા પાકા છે. કોણ છે? કૃષ્ણ. અને ભગવાનને જોયો તો કાળી દેવાને સામે દેખે. ભગવાન તો ધંધો કરવો જ છે ને, એ બધી ભગવાનની લીલા છે. ભગવાનને કરવું, બાકી એ ધારે તો ચપટીમાં કારજવને પૂરો કરી નાખે. ભગવાનને કેટલાય કામ કરવું હોય કોણ સમજી શકે કહો? એટલે મહારાજ કે આ માઇક ચરિત્રમાં દિવ્યપણું જણાય ત્યારે તમારે થાય કે આ દિવ્ય ભગવાન છે. માઇકમાં દિવ્યપણું જણાય ત્યારે નહીં જણાતું. આ ભલે આપણે એટલે દાદા ખાતરને તકલીફ આપી, બદલીના ભણ ખાતરે ઉપાધિ કરી, ત્યારે કેવા બધા ત્રાય થઈ ગયા. એમાં જીવો ખાતર માથું મુડાવે. એને ભગવાને વાર કેટલી લાગી? લ્યો, એ ભગવાન પુરુષોત્તમ નારાયણને એ કષ્ટ નિવારણ વાર ન લાગી, પણ તમે હું સમજી શકીએ છીએ. એ ત્યાં માંડવધાર જઈને ખાલી ગાડીનો ડૂટલો પછાડો જો સ્ત્રીઓના ગર્ભ સરી જાય એવી રીતે ભડાકો થયો. એવો જાણે બ્રહ્માંડ તૂટી પડ્યો ભડાકો કર્યો. અને ત્યાંથી લોકો ભાગ્યા 450 જણા જે એની સાથે દાદા ખાતરને યુદ્ધ કરવા માટે રીયો ફીઓ થઈ ગયા. ક્યાં ગયા કોણ જાણે? હા, જેઠો ગોળ્યો મેરામણ ગોળ્યાની પત્ની આવીને પગે લાગી, મહારાજ અમારા ઉપર દયા કરો. મહારાજ કે દયા છે નહીં? હા, દયા છે નહીં? તો કે એ તો ઢાંઢા જેવા છે. ઢાંઢા જેવા છે એટલે શેંગડા મારવા રાખ્યા છે. ઢાંઢા જેવાનો અર્થ એ છે કે શેંગડા મારવા રાખ્યા છે અહીંયા કને. મહારાજ કે જો તમને કહું છું, આ ગામમાં જેટલા અહીં કને આવ્યા છે બહારથી, એ કાલ સવારે માંડવધાર ખાલી કરી દે અને દાદાની જેટલી જમીન છે ખાલી કરી દે. કાલે આવીશ. બીજે દિવસે એકે જો બચતો આટલી વાર લાગી અને રાત્રે આવીને સૂઈ ગયા પાછા. જીવો ખતર માથું ખંજોર્યા કરે. બધું તૈયારી બધી એની કરાવેલી, સીધું સામાન બધું ત્યાંથી જાય. અને એને એક જ વસ્તુ હતી, એને મહારાજને વાર ન લાગે, પણ ભગવાન ભક્તોને કષ્ટ જુએ છે, એની કસોટી જુએ છે કે એને કેવું લાગે છે. બોલો, આવીને સૂઈ ગયા. લ્યો પાછા કેવા મહારાજે કહ્યું કે રાધા વાવે ગયા ને ત્યાં પાછો જીવો ખચર પાછો જાય જોવા. જીવા ખચર કે મહારાજ હું ત્યારે વડાવા નહોતો જતો, એ જોવા જતો તો કઈ બાજુ જાય છે, પાછા આવતા નથી ને. છે રાધા વાવે સુધી મૂકી આવ્યો. સેવા તો હારી કરે ને લોકો. કોઈનું શત્રુ પણ કાંકરિયામાં સેવા કેવી થઈ? જો લાડુ બધા જ્યારે ફિયાસ્કો કરો તો સ્વામિનારાયણનો, તે આખી રાત્રે બ્રાહ્મણો 25 જણા માંડ્યા અને 5000ના લાડુ બધા તળાવમાં નાખ્યા. તે કેટલી મહેનત કરી? મહેનત તો ઓછી નથી કરતા. અવળું કરવામાં તો લોકોને આમ કૂદી પડે. મારા બધાને ખૂરતો બોલાવી દઈએ, પણ એને ખબર નથી ખૂરતો તારો બોલી જશે. ભગવાનને સામે ખૂરતો કોનો નીકળી જાય? આ ભગવાનના માઇક ચરિત્ર છે. અને ત્યાંથી પર્વત ઉપરથી ભાગવું પડ્યું અને કાલ જવાન પાછળ પડ્યો. કાલ જવાનને કે આવી જા. અરે આવડો મોટો રાક્ષસ! ભગવાન ડર્યા. આવડો મોટો રાક્ષસ! અરે ઉભો રે રાક્ષસ શું? છેટ ભગવાન પાછળ કરતાં 4 પગલા આગળ. હમણાં પકડાયો, હમણાં કૃષ્ણ પકડાયો, જુદું થશે. રેવતાચલ ગિરી ઉપર લઈ ગયા અને ત્યાં જઈને ગુફામાં મુચકુંદ સૂતા હતા. એના ઉપર પોતાની પિતાંબરી સુલાઈ દીધી. પેલો કે મારો વાલો અત્યાર સુધી દોડાઈને તને એમ સમજાય છે હું છોડી દઈશ તને? પિતાંબરી ઓઠીને હોઈ ગયો અહીંયા. અને મુચકંદને પિતાંબરી ઉડાડી લાત મારી. મુચકંદને વરદાન હતું, જે મને અડે તેને જગાડે તેને ભરીને ભસ્મ થઈ જાય, ધડધડાટ ભસ્મ થઈ જાય. મારે કે સારું પત્યું, કામ પત્યું બારોબાર. એટલે એ ભગવાન પોતે આખા મથુરામાં રહી ન શકે અને એને છેટ ત્યાં મથુરાથી આપણે દ્વારકા આવવું પડે. કેટલી મુસીબત હોય. આમાં દિવ્યપણું રહે ત્યારે 6-7 હજારો લોકો માને છે ને, લાખોની કરોડો માને છે ને. કારણ કે ભગવાનમાં દૈવત છે એ ક્યારે જાય નહીં.
ભગવાનનું તેજ ને ભગવાનની શક્તિ ભગવાન પાસે રહે જ છે, એને કોઈ પરાસ્ત કરી શકતા નથી. આમ વાત છે બધી ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર